વડોદરાની બરોડા યુથ ફેડરેશન અને વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક વડોદરા દ્વારા સંયુક્ત રીતે 18 જેટલા દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। દિવ્યાંગોના રોજિંદા જીવનને સરળ બનાવવા અને તેમને આત્મનિર્ભર બનાવવાના હેતુથી આ સહાય આપવામાં આવી છે। આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા। તેમના હસ્તે લાભાર્થીઓને વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું। દિવ્યાંગોને સમાજમાં સમાનતા અને આત્મનિર્ભરતા મળે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે। ફેડરેશનના રૂકમિલ શાહના જણાવ્યા મુજબ સંસ્થા દ્વારા બાળકો, વૃદ્ધો, દિવ્યાંગો માટે વર્ષભર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। આ વખતે વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક સાથે મળીને 18 દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવી। સહાયમાં 7 વ્હીલચેર, 3 સામાન ભરવાની લારીઓ, 5 સીવણ મશીન અને 3 પડિયાવાળી વિશેષ દિવ્યાંગ સાયકલનો સમાવેશ થાય છે। આ સાધનો દિવ્યાંગોને રોજિંદા જીવનમાં સરળતા સાથે આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે। રૂકમિલ શાહે જણાવ્યું કે સેવાકીય કાર્યને પ્રોત્સાહન આપવા ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના પ્રયાસોને બિરદાવ્યા હતા। આગામી સમયમાં પણ દિવ્યાંગો અને અન્ય જરૂરિયાતમંદ લોકો સુધી સહાય પહોંચાડવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે। વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક વીબીએન વડોદરા રિજન અને બરોડા યુથ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે આજરોજ દિવ્યાંગજનોને કઈ રીતે સહાયરૂપ થઈ શકે એના ભાગરૂપે સ્વાવલંબન સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત 7થી વધારે વ્હીલચેર, 3થી વધારે ટ્રાઇસિકલ, 3થી વધારે કાર્ટ અને 5થી વધારે સીવિંગ મશીનનું આ દિવ્યાંગજનોમાં વિતરણ કરવામાં આવ્યું છે। જે પાછળનો હેતુ એ જ છે કે કઈ રીતે દિવ્યાંગજનો વ્યવસાય સાથે સંકળાઈને જીવન જરૂરિયાતના જે રોજિંદુ જીવન છે એમાં કઈ રીતે લોકો પગભર થઈ શકે અને આગામી દિવસોમાં પણ 50થી વધારે દિવ્યાંગજનોને કોઈને કોઈ સહાય રીતે આ અલગ અલગ સહાયના ભાગરૂપે સહાય કરવામાં આવશે।